અરે કેતનભાઈ, તમને કઈ ખબર છે આપણે લીંબોડી એરંડીના ખોળ જે આવે એ પાયાના ખાતર તરીકે જમીનમાં આપણે ઉપયોગ કરે છે? તમને શું લાગે છે? જો ભાવેશભાઈ, રાસાયણિક ખાતર વાપરવાથી ઉત્પાદન નથી મળતું તો એનું શું કરવું? અરે કેતનભાઈ, એ સમસ્યાનું સાધન પણ મારી પાસે છે. ધરતી અમૃતમ સારી ક્વોલિટીનો ખોળ બનાવે છે. તેમાં 9 કન્ટેન્ટ મિશ્રણ આવે છે: લીંબોડી એરંડી, તમાકુ પાવડર, મહુડો, કરંજ, કાજુ છિલકા, દરિયાઈ સેવા. એમાં ફોસ્ફરસની માત્રા મળે કે ન મળે? અરે કેતનભાઈ, નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ અને 16 ટાઈપના માઇક્રોન્યુટ્રન મળે છે અને 200 પ્રકારની તો જીવાતોને અને ફૂગને મારવાનું કામ કરે છે. હાલો ભાવેશભાઈ, તો આપણે એ જ ખાતર લેવાનું થાય છે. હાલો હાલો, ગાડું ભરી લઈએ. હાલો ભરી લઈ, હાલો.